શું તમને ડાયાબિટીસ છે? તો આ 5 વસ્તુ કરવી જરૂરી છે, જેનાથી તમારું શુગર નસ સુધી પહોંચતા બચી શકે છે અને તમારો પગ બચી શકે છે. પહેલું છે શુગર કંટ્રોલમાં રાખવું. એના માટે તમારે ફાસ્ટિંગ બ્લડ શુગર અને જમ્યા પછીનું પોસ્ટપ્રેન્ડિયલ શુગર કરવું જરૂરી છે મહિનામાં એકવાર. અને 3 મહિનાનું એવરેજ શુગર જે છે HbA1c એ 3 મહિનામાં એકવાર કરવું જરૂરી છે, જેનાથી આપણને શુગર કંટ્રોલમાં છે કે નહીં એ ખબર પડશે અને તમારી શુગર નસથી બચવામાં આપણે પ્રિકોશન લઈ શકીએ. બીજું છે ખોરાક. ખોરાક તમારો જો હાઈ પ્રોટીનવાળો હશે અને હાઈ ફાઈબર ડાયટવાળો હશે તો તમારું શુગર કંટ્રોલમાં રહેશે અને એ નસ સુધી પહોંચશે નહીં. ત્રીજું જે બહુ જરૂરી છે જે છે પગની કાળજી લેવી. રોજ પગ ચેક કરતો રહેવો જરૂરી છે અને સાથે સાથે અગર જો એમાં કટ થયું હોય, ફોલ્લા થયા હોય, ઇન્ફેક્શન થયું હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. પગમાં કમ્ફર્ટેબલ ચપ્પલ પહેરવા અને ખાલી પગે ચાલવું નહીં. ચોથું છે એક્સરસાઇઝ. મોડરેટ એક્સરસાઇઝ કરવી, 30 મિનિટ સુધી ચાલવું જરૂરી છે. એનાથી તમારું શુગર કંટ્રોલમાં રહેશે અને એ નસ સુધી પહોંચશે નહીં. પાંચમું છે વિટામિન B12ની ટેસ્ટ. એ કરવી જરૂરી છે. જો તમારે જાણવું હોય કે પગની કઈ તકલીફો એવી હોય જેના કારણે તમારે ડૉક્ટરને બતાવવું હોય તો નીચે કમેન્ટ કરો ડાયાબિટીસ. હું તમને મેસેજ કરીને કહીશ કઈ તકલીફમાં ડૉક્ટરને બતાવવું જરૂરી છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો ફોર મોર હેલ્ધી ટિપ્સ. હું છું તમારી ડેલી ડૉક્ટર શ્રુતિ પટેલ.